ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કેસમાં ઈડી અમદાવાદે મોટી કાર્યવાહી કરી છે। પીએમએલએ અંતર્ગત ઈડીએ ધવલ સોલાની અને તેના પરિવારની 1 કરોડ 9 લાખની સંપત્તિ ટાંચમાં લીધી। ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા લોકોને ઊંચા માસિક વળતરની લાલચ આપીને રોકાણ કરાવતા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ સોલાની અને અન્ય લોકો સામે ગુજરાત પોલીસે અમદાવાદ, જામનગર અને તમિલનાડુ પોલીસે ચેન્નઈમાં ફરિયાદ નોંધી હતી। આ વખતે છેતરપિંડીની રકમ 8.93 કરોડની હતી। બાદમાં વધુ તપાસ કરતા રકમ વધીને 23 કરોડ સુધી પહોંચી ગઈ। કૌભાંડનો આંકડો વધવાની આશંકાએ ઈડીએ સંબંધિત જગ્યાએ દરોડા પણ પાડ્યા અને છેતરપિંડીને લગતા દસ્તાવેજો, વાહન, ડીમેટ ખાતામાં રહેલા આશરે 50 લાખ રૂપિયા જપ્ત કર્યા। એટલું જ નહીં, 2024માં લોકો પાસેથી ઉઘરાવેલા નાણાંનો ઉપયોગ કંપનીના સંચાલકોએ વ્યક્તિગત લાભ માટે અને દેશની બહાર પણ કરવામાં આવ્યો હતો।